टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકવાદની કમર તોડી નાખી હતી. ભારતે કંઈક અંશે માની લીધું કે આ ઝેરી સાપો નષ્ટ થઈ ચૂક્યા છે. એવા જ સમયે કોઈએ આ સાપોને દૂધ પીવડાવ્યું છે અને ફરીથી જીવન આપવાની કોશિશ થઈ રહી છે. એટલે જ વધુ એક વખત ઓપરેશન સિંદૂર ચલાવવાની જરૂર ઊભી થઈ છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતે આતંકના એક મોટા ચહેરાને જોરદાર તમાચો માર્યો હતો. આ ચહેરો છે જૈશ એ મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર. તેણે સ્વીકાર્યું હતું કે ભારતની સ્ટ્રાઇકમાં તેના પરિવારજનો અને તેના સાથીઓ માર્યા ગયા છે. બહાવલપુરમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં જ મસૂદના પરિવારના લોકો માર્યા ગયા હતા. આ જગ્યાએ મસૂદનું ઘર હતું. એ જ જગ્યાએ ટેરર કેમ્પ ચાલતા હતા. ખરેખર તો એ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર છે, જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ જગ્યાએથી મસૂદે ભારતની વિરુદ્ધ અનેક ભાષણો આપ્યા હતા. એ જ જગ્યાએ મસૂદે યુવાનોને ઇસ્લામિક જિહાદમાં જોડાવા માટે કહ્યું હતું. એટલે કે રીતસર આતંકની ફેક્ટરી ચાલતી હતી, જેને હવે નાબૂદ કરી દેવામાં આવી છે. ઓપરેશન સિંદૂર કરીને ભારતે જૈશ એ મોહમ્મદ સિવાય લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદીનના કેમ્પ્સને પણ નષ્ટ કર્યા હતા. હવે એ કેમ્પ્સને ફરીથી ઊભા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી ખૂબ જ મોટા પાયે આતંકવાદી કેમ્પ્સ ચાલતા હતા. પાકિસ્તાને વિચાર્યું કે ભારત બહુ તો પીઓકેમાં ત્રાટકશે, પરંતુ પાકિસ્તાની જમીનમાં છેક અંદર ઘૂસીને હુમલા તો નહીં જ કરે. ઓપરેશન સિંદૂર વખતે ભારતે છેક અંદર ઘૂસીને પાકિસ્તાનમાં હુમલા કર્યા. હવે આતંકવાદીઓના આકાઓને નવી રણનીતિ અપનાવવી પડી છે. લશ્કરે તૈયબાએ વિચાર્યું કે એક જગ્યાએ મોટો ટેરર કેમ્પ ચલાવો, એના કરતાં જુદી જુદી જગ્યાઓએ નાના નાના ટેરર કેમ્પ ચલાવવા જોઈએ, જેથી રિસ્ક ઘટી જાય. જૈશ એ મોહમ્મદ પણ એવી જ રણનીતિ અપનાવી રહ્યું છે. આ આતંકવાદી સંગઠને આખા પાકિસ્તાનમાંથી ફંડ એકઠું કરવા માટે મોટા પાયે એક કેમ્પેન શરૂ કર્યું છે. 300થી વધારે મસ્જિદો બનાવવાના નામે રૂપિયા એકઠા કરવામાં આવી રહ્યા છે. હવે આ ફંડ એકઠું કરવામાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી ISI પણ સાથ આપી રહી છે. ફંડ એકઠું કરવા માટે આ આતંકવાદીઓએ એક રીત અપનાવી છે. તેઓ ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરે છે. ડિજિટલ વોલેટ્સ એટલે કે ગૂગલ પે જેવી એપ્સ. સૌથી પહેલાં મસૂદ અઝહરના પરિવારજનોએ ઇઝી પૈસા અને સદાપે જેવા ડિજિટલ વોલેટ્સ પર કંટ્રોલ કર્યો. હવે પાકિસ્તાનીઓએ કહેવામાં આવે છે કે તમે મસ્જિદ બનાવવા માટે એપ્સ પર પેમેન્ટ કરો. આ ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરવાની પાછળ પણ એક કારણ રહેલું છે. પાકિસ્તાનમાં બેન્કોના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવી રહી છે, કેમ કે ભારત અવારનવાર FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને પાકિસ્તાનની વિરુદ્ધ ફરિયાદ કરતું રહે છે. FATF આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેનું મૂળ કામ અપરાધી સુધી પૈસા પહોંચાડવાની આખી ચેઇનને તોડી પાડવાનું છે. ભારત કહે છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને રૂપિયા પહોંચાડવામાં આવી રહ્યા છે. તેના માટે આખી એક સિસ્ટમ ચાલી રહી છે, જેમાં બેન્કો પણ સામેલ છે. એટલે જ FATF બેન્કોમાં થતા ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે. એનાથી બચવા માટે ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતે જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર મરકઝ સુબાનઅલ્લાહને પણ તોડી પાડ્યું હતું. એ સિવાય એના બીજા 4 ટ્રેનિંગ કેમ્પ્સ પણ તોડી પાડ્યા હતા, જેમાં મરકઝ બિલાલ, મરકઝ અબ્બાસ અને મહમૂના જોયા સામેલ છે. પાકિસ્તાનની સરકારે નિર્લજ્જતાથી જાહેર કર્યું કે અમે આ તમામ ટેરર કેમ્પ્સને ફરીથી ઊભા કરવા માટે ફંડ આપીશું. પાકિસ્તાનના PM જ જુદા જુદા દેશોમાં જઈને ભીખ માંગે છે. એટલે જ જૈશ એ મોહમ્મદે તેમને અનુસરીને પાકિસ્તાનીઓની પાસેથી ડિજિટલ વોલેટ્સ પર ભીખ માંગવાનું શરૂ કર્યું છે. 3.91 અબજ રૂપિયા એકઠા કરવાનો એમનો પ્લાન છે. આ રૂપિયાથી 313 નવા મરકઝ બિલ્ડિંગ એટલે કે ટેરર કેમ્પ્સ બનાવવામાં આવશે. વોટ્સએપ તેમજ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મસૂદ અઝહરના પોસ્ટર્સ, વિડીયો અને પત્ર પોસ્ટ થઈ રહ્યા છે, જેમાં મસ્જિદો બનાવવા માટે લોકોને રૂપિયા આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ મેસેજમાં કહેવામાં આવે છે કે એક મસ્જિદ બનાવવા અને એને ચલાવવા માટે અંદાજે 1.25 કરોડ રૂપિયાની જરૂર છે. આ ડિજિટલ વોલેટ એકાઉન્ટ્સની લિંક્સ મસૂદના ભાઈ તલ્હા અલ સૈફની સાથે છે.
ફંડ એકઠું કરવા માટેના બીજા ડિજિટલ વોલેટની સાથે મસૂદના દીકરા અબ્દુલ્લા અઝહરનો મોબાઈલ ફોન પણ કનેક્ટેડ છે. પખ્તુનવામાં જૈશનો કમાન્ડર સૈયદ સફદર શાહ ડોનેશન માંગી રહ્યો છે. જૈશે મોહમ્મદ માટે ફંડ એકઠું કરવા માટે આવા તો 250થી વધારે ઇઝી પૈસા વોલેટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જૈશે મોહમ્મદ 313 ટેરર કેમ્પ્સ ઊભા કરવા માગે છે. વળી આ ટેરર કેમ્પ્સ નાના લેવલે હશે, એટલે આવતીકાલે ભારત ઓપરેશન સિંદૂર ચલાવે તો એને ઓછામાં ઓછું નુકસાન થાય. એકઠા કરવામાં આવતા રૂપિયાથી મસૂદ અને તેના પરિવારજનો માટે સુરક્ષિત મહેલો પણ તૈયાર કરવામાં આવશે. જૈશે મોહમ્મદ કહે છે કે દરેક મસ્જિદ બનાવવા માટે ₹1.25 કરોડ ખર્ચ થશે. મસ્જિદ નહીં પણ ટેરર કેમ્પ જ અહીં બનવાના છે. હવે મરકઝ બિલાલ જેવો ટેરર કેમ્પ તૈયાર કરવા માટે 40થી 50 લાખ રૂપિયાનો જ ખર્ચ થાય. બીજી તરફ મરકઝ સુબહાનલ્લાહ માટે તો ₹10 કરોડ ખર્ચ થાય, કેમ કે એ ખૂબ જ મોટો ટેરર કેમ્પ હતો. એમાં તો સોલાર ફાર્મ, બહુમાળી બિલ્ડિંગ અને ફાયરિંગ રેન્જ સહિત અનેક સુવિધાઓ હતી. હવે 313 ટેરર કેમ્પ ઊભા કરવાનો આ ટાર્ગેટ છે, જેમાંથી માત્ર 3 ટેરર કેમ્પ મોટા હશે, બાકીના 310 નાના ટેરર કેમ્પ હશે. એટલે કે ટોટલ ખર્ચ ₹123 કરોડ જ હશે. 3.91 અબજ રૂપિયા કલેક્ટ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હવે જે રૂપિયા બચશે એમાંથી હથિયારો ખરીદવામાં આવશે. જૈશે મોહમ્મદ હથિયારો સિવાય ડ્રોન્સ પણ ખરીદવા માંગે છે. ISI બ્લેક માર્કેટમાંથી સસ્તા ભાવે હથિયારો ખરીદવામાં જૈશને મદદ કરે છે. અત્યારે જૈશની પાસે મશીન ગન્સ, રોકેટ લોન્ચર્સ અને મોટાર્સ છે. હવે ફંડ એકઠું કરવાના નવા કેમ્પેનથી એની પાસે હથિયારો પણ વધશે. વાત સીધી અને સટ છે કે પાકિસ્તાન સુધરવાનું નથી. હજી પણ પહેલગામ જેવો આતંકવાદી હુમલો કરવા પાકિસ્તાનમાં કાવતરું રચવામાં આવતું રહેશે. પાકિસ્તાનમાં આવા તમામ કાવતરા પાકિસ્તાનની સેના અને સરકારના સપોર્ટથી જ રચાય છે. ભારત સતત આખી દુનિયાને કહેતું રહે છે કે પાકિસ્તાન આતંકવાદનું સ્પોન્સર છે. હવે આ વાત ખુદ પાકિસ્તાને જ પુરવાર કરી છે. ભારતે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના બહાવલપુરમાં 18 એકરના એક કેમ્પ્સને ટાર્ગેટ કર્યો હતો, જેનું સેન્ટ્રલ બિલ્ડિંગ મરકઝ સુબહાનલ્લાહ તરીકે ઓળખાતું હતું. અહીં ભારતની સ્ટ્રાઇકમાં અનેક લોકો માર્યા ગયા, જેમાં મસૂદની પત્ની, બાળકો અને તેની મોટી બહેન પણ સામેલ છે. તેના પરિવારના કુલ 14 લોકો માર્યા ગયા હતા. હવે પાકિસ્તાનની સરકારે વિચાર્યું કે મસૂદને નુકસાન થાય તો ન ચાલે, તેને વળતર તો આપવું જ પડે. પાકિસ્તાનની સરકારે મસૂદના માર્યા ગયેલા દરેક પરિવાર માટે ₹1 કરોડ આપવાનું નક્કી કર્યું. એટલે કુલ 14 કરોડ પાકિસ્તાની રૂપિયા થશે. પાકિસ્તાનના લોકો માટે ખાવાના રૂપિયા નથી, નહીં સરકાર આતંકવાદી પરિવારના સભ્યોના મોત માટે વળતર આપી રહી છે. પાકિસ્તાનની સેના અને ISI મસૂદ માટે કુલ $1.5 કરોડ રકમ મંજૂર કરી રહી છે. મસૂદને બધી રીતે મદદ કરવામાં આવી રહી છે. જેમ કે ISIએ $3 કરોડ મૂલ્યની જમીન જૈશે મોહમ્મદને પધરાવી દીધી. આ બધું જ કામ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હકીકતોથી પાકિસ્તાનની રણનીતિનો ખ્યાલ આવે છે. સૌથી પહેલાં પાકિસ્તાન IMF પાસેથી રૂપિયાની ભીખ માંગે, પાકિસ્તાનની સેનાના PMને જુદા જુદા દેશોમાં ભીખ માંગવા માટે મોકલે. પાકિસ્તાનમાં આ રૂપિયા આવે એટલે આર્મી અને ISIના ખાતામાં જમા થાય, જેના પછી એ રૂપિયા સીધા જ આતંકવાદીઓને પહોંચાડવામાં આવે છે. પાકિસ્તાન સુધરવાનું નથી એટલી વાત સ્પષ્ટ છે. એટલે જ વધુ એક વખત ઓપરેશન સિંદૂર ચલાવવાની હવે જરૂર છે. જ્યાં સુધી પાકિસ્તાનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આતંકવાદ રહેશે. એટલે જ નિર્ણાયક જંગ વિના ઉદ્ધાર નથી.